રામપુરામાં રહેતી અમેરિકાની મહિલાનું ધર્મ પરિવર્તન થયું છે। જી હા, સુરતથી આ પૂરો મામલો સામે આવ્યો છે, જ્યાં એનઆરઆઈ ત્યક્તાને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી। વિધર્મી એઝાઝ પટેલે હિન્દુ મહિલાનું ધર્મ પરિવર્તન કરાવી લાખો રૂપિયા પડાવી લીધા। ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા બાદ 60 લાખ સહિત 18 તોલા દાગીના પડાવ્યા છે। હૈદરાબાદમાં યુવતીનો ફ્લેટ હોવાથી તેની ચાવી પણ લઈ લીધી। સાબરકાંઠાની પરિણીત મહિલાના છૂટાછેડા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી છે। પોલીસે આરોપી એઝાઝ પટેલની ધરપકડ કરી છે। અમેરિકાની હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી 60 લાખ રૂપિયા પડાવી લેનાર યુવકની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીમાં દેખાતો એઝાઝ પટેલ જે છે તેને એક અમેરિકાની જે હિન્દુ યુવતી જે છે તેને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી અને એટલું જ નહીં, તેનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે લગ્ન પણ કરાવ્યા હતા અને તેની પાસેથી 60 લાખ રૂપિયા જેટલા જે છે પડાવી લીધા હતા। સાથે જ 18 તોલા સોનાના દાગીના પણ પડાવ્યા હતા। સાથે હૈદરાબાદના ફ્લેટની ચાવી પણ કબજે લઈ લીધી હતી। ત્યારે અમેરિકા ખાતે રહેતી સાબરકાંઠાની પરિણીતા મહિલા છૂટાછેડા બાદ પ્રેમજાળમાં આ યુવકે તેને ફસાવી હતી। આ સમગ્ર મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ફરિયાદની ગંભીરતા લઈને આરોપી એઝાઝ પટેલની જે છે ધરપકડ કરી લીધી છે। હાલ તો જે રીતના યુવતીએ જે છે ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસે જે છે આરોપી એઝાઝ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત। તો આપ જુઓ કેવી રીતે એનઆરઆઈ ત્યક્તાને ફસાવીને પુરુષ ષડયંત્ર રચ્યું, ધર્મ પરિવર્તન કરાવ્યું અને સાથે સાથે લાખો રૂપિયા પણ પડાવી લીધા છે। સોના ચાંદીના દાગીના પણ પડાવ્યા, સાથે જે હૈદરાબાદમાં ઘર આવેલું હતું તેને પણ જપ્ત કરી લેવામાં આવ્યું। જો કે સમગ્ર મામલાને લઈને પોલીસે કાર્યવાહી કરતા એઝાઝ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। અમેરિકાની હિન્દુ મહિલાને ફસાવીને તેને ધર્મ પરિવર્તન કરાવી 60 લાખ રૂપિયા પડાવી લેનાર એઝાઝ પટેલની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે। લાલગેટ પીઆઈ છે આપણી સાથે, જાણીશું સર શું આખો મામલો હતો અને કઈ રીતના કાર્યવાહી હાથ ધરી છે? ફરિયાદીની ફરિયાદ મુજબ હાલના ભોગ બનનાર પોતે યુએસએ રહે છે અને આરોપી એઝાઝ સમીર પટેલ અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે। એ અગાઉ G3 ફેશન નામની દુકાનમાં ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હતો અને આ ભોગ બનનાર મહિલા સાથે ઓનલાઈન સંપર્કમાં આવેલા હતા અને પછી મિત્રતા કેળવી તેઓ હૈદરાબાદ મુકામે મળેલા હતા। ત્યારબાદ તેઓ સાઉદી અરેબિયા મુકામે પણ મળેલા અને ત્યાં બંને ઓનલાઈન શાદી કરેલી અને એના પછી આ મહિલાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો છે અને આ મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનાર પાસેથી આશરે 61 લાખ રૂપિયા તેમજ તેનો હૈદરાબાદ મુકામેનો ફ્લેટ અને એના ભાઈ પાસેથી 18 તોલા દાગીના લીધેલા છે। સમગ્ર તપાસ બાબતે હાલમાં ભોગ બનનારનું નિવેદન મેળવવામાં આવશે અને ત્યાર પછી સાચી હકીકત જાણી શકાશે। આરોપીને હાલ ધરપકડ કરી રિમાન્ડ હેઠળ તપાસ ચાલુ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે ને અગાઉ G3 ફેશન નામની દુકાન હતી ઘોડદોડ રોડ પર, એમાં ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હતો અને પોતે અગાઉ પ્રથમ લગ્ન કરેલા હતા અને એની પત્ની સાથે અત્યારે રહે છે। બિલકુલથી આરોપી પણ પરિણીત હતો અને યુવતીની સાથે પહેલાં મિત્રતા કરી, ત્યારબાદ ઓનલાઈન લગ્ન કર્યા અને તેને ધર્મ પરિવર્તન કરાવીને 60 લાખ રૂપિયા પડાવી લીધા। હાલ તો આ મામલે લાલગેટ પોલીસે આરોપી એઝાઝ પટેલની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત।